બનાસકાંઠાનું વિભાજન થયાનું હેડક્વાર્ટર થરાદ બની માંગણી સૌ પ્રથમ અમે કરી હતી. ગુલાબસિંહ આગેવાન છે, ગુલાબસિંહ પાસે 200-500 વોટ છે, તો ગુલાબસિંહના છોકરાને ડેરીમાં રાખ. નમસ્કાર મિત્રો, મારું નામ છે ભરત અને તમે જોઈ રહ્યા છો ફ્રેન્કભાઈ ભરત યુટ્યુબ ચેનલ. આજે આપણી સાથે છે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને એક યુવા નેતા અને જે સરકારને આંગળી ચીધીને પ્રશ્ન પૂછી શકે એવા કદાવર નેતા બનાસકાંઠા જિલ્લાના ગુલાબસિંહ રાજપૂત. નમસ્કાર સર, આપનું સ્વાગત છે. આપણે જે આપણી પેટર્ન છે સીધા સવાલો જ કરવાની, એવી રીતે સવાલો જ કરશું. તો ગુલાબસિંહ, થરાદની જે ચૂંટણી છે, પેટા ચૂંટણી તમે જીત્યા 2022માં, ત્યારબાદ બનાસકાંઠા જિલ્લાના સીધા તમને પ્રમુખ બનાવવામાં આવ્યા. તો જે આ સફર છે તમારી, અંગત રીતે કેટલી અઘરી અને પડકારજનક હતી? દેખો, 2019ની વિધાનસભાની પેટા ચૂંટણી લડવાનો મોકો મળ્યો અને થરાદની દેવતુલ્ય જનતાએ ધારાસભ્ય તરીકે ચૂંટીને મને 3 વર્ષ સુધી આ વિસ્તારમાં કામ કરવાનો મોકો આપ્યો. 3 વર્ષની અંદર આ વિધાનસભા વિસ્તારના તમામ સમાજના લોકોને સાથે રાખી સારા નરસા પ્રસંગ હોય, સારા કાર્યો હોય, વિકાસના કાર્યો હોય. કોરોના જેવી મહામારીની વચ્ચે એ વખતે મારી ટર્મ હતી અને લોકોને સેવા એની અંદર પૂરી મળી રહે. મેડિકલ ક્ષેત્રે કોઈને ઓક્સિજનના બાટલા આખા ગુજરાતમાં સૌ પ્રથમ કોઈ લાયા હોય ને વિધાનસભામાં, તો એનો સેવા યજ્ઞ અમારા થરાદમાં મેં કર્યો હતો. ઓક્સિજનના બાટલા મળી જાય, ઇન્જેક્શન મળી લે, ખાટલા મળી રહે, એના માટે કંઈ દિવસ રાત મહેનત કરી હતી. કદાચ ધારાસભ્ય તરીકે 3 વર્ષની અંદર જે કોરોના સમયમાં જે કામ કરવાનો જે સમય હતો સાચી સેવાનો, કે લોકોને પોતાનો પ્રતિનિધિત્વ કેવો જોઈએ કે જે કપરા સમયમાં સાથે ઊભા રહે, તો એ વખતે મને એવા સમયમાં કામ કરવાનો મોકો મળ્યો. મેં NSUIથી 2004-05થી શરૂઆત કરી છે. NSUI યુથ કોંગ્રેસના અલગ અલગ પદો ઉપર રહીને કામ કર્યું છે. એટલે જે કોલેજ લેવલમાં યુનિવર્સિટી લેવલથી ઘડાઈને અહીંયા સુધી આવ્યા, ત્યારે હવે કોઈ પણ કામ કરવામાં અઘરું લાગતું નથી. બરાબર છે. અને તમે વાત કરી કે 2022ની જે પેટા ચૂંટણી જીત્યા બાદ તમે ખૂબ મહેનત કરી, કોરોના સમયની અંદર પણ તમે ખૂબ લોકોની પડખે રહ્યા, પણ તે છતાં પણ તમારે હારનો સ્વીકાર કરવો પડ્યો અને જનતાએ ક્યાંક ને ક્યાંક બીજો જ જવાબ આપ્યો. તો એનું શું કારણ લાગે છે? દેખો, ચૂંટણીની અંદર હાર જીત વસ્તુ અલગ છે, પણ તમને જે લોકોએ મેન્ડેટ આપ્યો છે એના ઉપર તમારે 100% કમિટમેન્ટ સાથે કામ કરવું જોઈએ. મેં કામ કર્યું. દરેક ચૂંટણીના સમીકરણો અલગ અલગ હોય છે. 2019ની હું પેટા ચૂંટણી લડ્યો, ત્યારના પણ સમીકરણ અલગ હતા, અને 22ની રેગ્યુલર ચૂંટણી લડ્યો, એના પણ સમીકરણો અલગ હતા. પણ 3 વર્ષ મેં મારા વિસ્તારમાં કામ કર્યું છે, તો કોંગ્રેસ કે ભાજપનો કોઈ પણ વ્યક્તિ એવું ના કહી શકે ધારાસભ્ય તરીકે ગુલાબસિંહ લોકોનું કામ કરવામાં ક્યાં કચાશ. હા, ચૂંટણીઓ સમીકરણોના આધારે લડાતી હોય છે અને સમીકરણ જાતિવાદના હાવી હોવાના કારણે પણ ઘણી વખત સમીકરણો બદલાતા હોય છે. એક વખત હું જ્યારે પેટા ચૂંટણી જીત્યો, ત્યારે લોકસભાની ચૂંટણી 4 મહિના પહેલાં થઈ હતી, ત્યારે ભાજપને 70,000ની પરબતભાઈને આ થરાદ વિધાનસભામાંથી લીડ હતી અને 70,000ની લીડ હતી. ત્યારે કદાચ ચૂંટણી લડવા માટે પણ કોઈ લડવાની ઈચ્છા નથી, છતાં પાર્ટીએ કીધું ના તમારે ત્યાં ચૂંટણી લડવાની છે, તો ચૂંટણી લડ્યા અને 4 મહિના પછી 70,000થી અમે 7,000 જીત્યા. અને એ જ 3 વર્ષ પછી હું જીત્યો ત્યારે મને 72,000 વોટ, 73,000 વોટ મળ્યા. હું ચૂંટણી હાર્યો ત્યારે મને 93,000 વોટ, 20,000 લોકોએ વધુ વોટ આપ્યા. તેમ છતાં પરિણામના એટલે દરેક સમીકરણો અલગ અલગ હોય છે ચૂંટણીઓના. બરાબર. અને જે સ્થાનિક સ્વરાજની અંદર દિયોદરમાં થયું, એ બાબતે તમારે શું કહેવું છે? દેખો, લોકશાહીમાં લોકોએ જે ચુકાદો આપ્યો એ માથા પર ચડાવવાનો હોય. એક બાજુ ભાજપ એમ કહે કે ગુજરાતમાં અમને 95% સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં અમને લોકોએ મેન્ડેટ આપ્યો. હવે 95% જે લોકોએ મેન્ડેટ આપ્યા હોય, એક તાલુકા પંચાયત એમની પાસે હોય કે ના હોય, શું ફરક પડે? અને બીજું, તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત પાસે હવે કોઈ સત્તા જ નથી કે તાલુકા પંચાયતનો પ્રમુખ બેઠો હોય કે જિલ્લા પંચાયતનો પ્રમુખ બેઠો ને વહીવટી કોઈ નિર્ણય લેવો તો એની પાસે સત્તા જ નથી. હવે માત્ર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના પ્રમુખો માત્ર સરકારની કઠપૂતળી થઈને અધિકારી કેમ કામ કરનારા છે. એમને કોઈ સત્તા જ નથી કે ભાઈ મારે આ નિર્ણય લેવો છે, મેં આ સાધારણ સભામાં આ નિર્ણય લીધો એટલે
હું મારા તાલુકા પંચાયત વિસ્તારમાં જે પણ ગામડા આવશે એમાં આ કરી શકે, એ કોઈ એમની પાસે હવે સત્તા રહી નથી. પહેલાં તો જિલ્લા પંચાયત તાલુકા પંચાયત પાસે ખૂબ પાવર હતા. જિલ્લા પંચાયતનો પ્રમુખ એટલે કેબિનેટ કક્ષાનો મંત્રી હતો ને જે પાવર એટલા એની પાસે પાવર હતા, આખે બદલીઓના, નિમણૂકોના, નોકરી લેવાના, જિલ્લા પંચાયતના પ્રમુખે જે નક્કી કર્યું, જે આદેશોએ સમજવાનું કે સરકારના મંત્રી તરીકે એટલો પાવરફુલ દરજ્જો હતો. પણ ધીરે ધીરે બધા ચેરમેનોની સત્તાઓ, પ્રમુખની સત્તાઓ તમામ સરકારે અધિકારીઓ હસ્તક લઈ લીધી. એટલે હવે માત્ર ચૂંટણીઓ યોજાય છે અને એ પંચાયતી રાજ સિસ્ટમ આખા ભારતમાં સૌથી ખોખલી હોય અથવા તો નિષ્ફળ હોય તો આ ગુજરાતની છે, જે 720 બિનહરીફ. હા, એટલે તાલુકા પંચાયતમાં ત્યાં દિયોદરના લોકોએ અમને મેન્ડેટ આપ્યું. એક તાલુકા પંચાયત ભાજપની ના બને કંઈ ફરક નહોતો પડતો, કોંગ્રેસની જીત થઈ હતી તો શાંતિથી બેસવા દેતો, પણ લોકશાહીનું ચીરહરણ કરવાનું કામ ત્યાં ભાજપના લોકોએ કર્યું. અને તેમ છતાં ચૂંટાયેલા 12 સભ્યો કોંગ્રેસ પાર્ટીનું સમગ્ર ત્યાંનું નેતૃત્વ મજબૂતાઈથી લડ્યું. ખોટા 307 જેવા કેસ અલગ અલગ સમાજના 8 સમાજના લોકો ઉપર કરવામાં આવ્યા અને એમના જામીન માટે છેક સુપ્રીમ કોર્ટમાં પણ અમારે જવું પડ્યું. સુપ્રીમ કોર્ટે અમને ન્યાય આપ્યો કાયદાકીય. એટલે તેમ છતાં એક તાલુકા પંચાયત માટે કે આટલો નીચે સ્તરે ભાજપ જ જઈ શકે, બીજા કોઈ જઈ ના શકે. જે તમે યુવા નેતા તરીકે રાજકારણમાં આવ્યા ત્યારે જે આદર્શો હતા અને જે અત્યારે તમે છો ગ્રાઉન્ડ રિયાલિટીની અંદર, તો અંતે તમે એ આદર્શો ઉપર ટકી રહ્યા? દેખો, રાજકારણની અંદર તમારી પાસે ઘણા બધા વિકલ્પો હોય છે. રાજકારણમાં તમે આવો તો કંઈક ને કંઈક મહત્વાકાંક્ષા લઈને આવ્યા, પણ એ સેવા કરવાનો મોકો મળ્યો, તમે કઈ રીતે એનો ઉપયોગ કરો છો. ઘણા શોર્ટ ટાઈમની અંદર પૈસા કમાવા માટે પણ આવતા હોય છે, ઘણા શોર્ટ ટાઈમની અંદર નામ કરવા માટે પણ આવતા હોય છે. પણ જે વિચારધારા સાથે આપણે જોડાયેલા હોઈએ અને ઘણી વખત તકલીફો પણ પડતી હોય છે. આપણે ઘણું બધું કરવું હોય છે પણ આપણને જાહેર જીવનના હોઈએ તો ક્યાંક ને ક્યાંક કામ કરવામાં ઘણી બધી તકલીફો પડતી હોય છે. કોઈ નિર્ણય લેવો હોય પણ ક્યાંક જાતિવાદી રાજકારણ એટલું બધું હાવી છે, કંઈક નિર્ણય લેવા જઈએ તો ભાઈ સીધો ખોટું લાગી જાય ને ખોટું કોઈ વ્યક્તિને લાગે ત્યાં સુધી બરાબર, સીધો એનો મુદ્દો રાજકીય સામાજિક મુદ્દો જ્યારે બની જતો હોય છે. એટલે આપણે કંઈ પણ કાર્ય કરવા માટે કરવું હોય તો ઘણી બધું વિચારીને અત્યારે હવે કામ કરવું પડે છે. તેમ છતાં નિર્ણય કદાચ લેવાનો થાય તો કોઈકને મન દુઃખ થઈ શકે, પણ પક્ષના માટે વિસ્તારના લોકો માટે કડક નિર્ણય લેવો હોય તો લેવો પડે. ચોક્કસ સર. અને જે તમે બનાસકાંઠામાં જ્ઞાતિ સમીકરણોની વાત કરી, ઠાકોર, ચૌધરી, રાજપૂત, જે રાજકારણ પર સતત આવી રહી છે, તો યુવા નેતા તરીકે તમને આ સિસ્ટમ સામે ક્યારેય હતાશા નથી થતી? દેખો, જાતિવાદ એટલો બધો આવી છે, કંઈક સારા કાર્ય કરવા હોય, ચૂંટણીઓની અંદર પણ જાતિવાદ એટલો બધો આવી હોય છે કે ભાઈ આપણે ગમે તેટલા કામ કર્યા હોય પણ જ્યારે ચૂંટણી આવે ત્યારે બધું ભૂલીને મારા સમાજનો છે, મારા આ સંબંધી છે, એટલે કદાચ સામેવાળની કામ કરવાની રીત હોય, કામ કરવાની ક્ષમતા ના હોય, તેમ છતાં સમાજના નામે રાજકારણ થતું હોય છે. વાત કરીએ તો આપણે બનાસકાંઠાની એક વાવ થરાદનું રાજકારણ હંમેશા તમામ સમાજોને ન્યાય મળ્યો છે. ખાસ કરીને જે નાની નાની સમાજ છે એનું રાજકારણની અંદર રક્ષણ કરવું ખૂબ જરૂરી છે. રાજકારણમાં પણ જરૂરી છે અને સામાજિક પણ જરૂરી છે, કેમ કે જ્યાં મોટા ગામો સમાજના અને એમાં જે નાની નાની સમાજ રહેતી હોય તો એના માટે પણ ક્યાંક આપણે મહત્ત્વ એમને આપીને એમને જો ઇતર સમાજને પણ પ્રોટેક્શન આપીએ તો સારું. બાકી બનાસકાંઠામાં અકબરભાઈ ચાવડા પણ સંસદ રહ્યા, માનસીભાઈ ચૌધરી પણ સંસદ રહ્યા, મહારાષ્ટ્રમાંથી
પાટીલ સાહેબ આવી પણ સંસદ રહ્યા, પોપટલાલ જોશી સાહેબ પણ સંસદ રહ્યા, કે પછી BK ગઢવી સાહેબ હોય, હરીસિંહ ચાવડા સાહેબ હોય, હરિભાઈ ચૌધરી હોય, અથવા તો પરબતભાઈ સાહેબ હોય કે જ્ઞાનીબેન, એટલે તમામ સમાજના લોકોને અહીંયા આગળ એમને મોકો મળ્યો છે કામ કરવાનો એક સાંસદ તરીકે. અને વિધાનસભાઓની અંદર પણ જેવી શાહ સાહેબ એક નાની સમાજમાં આવતા, BK જોશી ગઢવી સાહેબ નાની સમાજમાંથી આવતા હતા, હરીસિંહ ચાવડા હોય કે ઘણા બધાને સંખ્યા દ્રષ્ટિએ બનાસકાંઠામાં ટકાવારીમાં આવતી હોય 1-8%, 2%, પણ તેમ છતાં બનાસકાંઠાના લોકોએ એમને ધારાસભ્ય સંસદ તરીકે કામ કરવાનો મોકો આપ્યો છે. એટલે આ બનાસકાંઠામાં તમામ સમાજ રાજકારણમાં પણ વર્ચસ્વ છે અને સામાજિક પણ વર્ચસ્વ છે. જે વાવથરા જિલ્લો છે તો એમાં વિકાસ કે થતો નથી, વિકાસ અટકી જાય છે ક્યાંક ને ક્યાંક, એના કારણે વાવથરા જિલ્લો અલગ પાડવામાં આવ્યો. તો તમે જે આ વિચાર છે એના ઉપર સહમત છો? દેખો, વાવથરા જિલ્લો બને એનું માંગણી જો કોઈ સૌ પ્રથમ વખત જો આ વિસ્તારમાં કરી હોય તો હું NSUના રાષ્ટ્રીય મહામંત્રી હતો 2015 કે 14ની અંદર એક થરાદની અંદર મોટી રેલી કાઢી હતી ને બનાસકાંઠાનું વિભાજન થાય એનું હેડક્વાર્ટર થરાદ બને માંગણી સૌ પ્રથમ અમે કરી હતી. એના પછી ઘણા બધા સંગઠનોએ, બાર કાઉન્સિલો, અલગ અલગ સંસ્થાઓએ વારંવાર રજૂઆતો કરી કે ભાઈ જિલ્લો અલગ બનવો જોઈએ, એનું થરાદ વડુ મથકમાં બનવું જોઈએ. કેમ કે અહીંયા માવસરી કે દુધોસરના વ્યક્તિને પાલનપુર જઈને આવું એટલે આખો દિવસ જાય, કામમાં ધક્કા ખાવા પડે, કામ થાય નહીં. એક વખત ગયા હોય સાહેબ હાજર હોય બરાબર, ના હોય ધક્કો ખાવો પડે. એટલે આવી બધી પરિસ્થિતિઓ હતી, એટલે લોકોનો સમય બચશે. થરાદનો જિલ્લો નાનો છે, એટલે નાનો જિલ્લો શરૂઆતમાં હોય તો એના વિકાસના થવાના પણ લાભ મળે. અને યોજનાઓ પણ ખાસ કરીને બીજું કંઈ નહીં, જે અહીંયાના લોકોને પાલનપુર જવું પડતું એમાં વહીવટી સરળતા રહેશે ને હવે થરાદની અંદર લોકોના કામ થાય. એટલે અમે શરૂઆતથી થરાદ જિલ્લો બને એમાં સપોર્ટમાં રહ્યા છીએ. ઓકે. અને જે લોકો કહે છે, લોકોનો આક્ષેપ છે કે કોંગ્રેસ માત્ર જ્યારે ચૂંટણી હોય છે એ સમયની અંદર જ એક્ટિવ થાય છે, તો જિલ્લા પ્રમુખ તરીકે 365 દિવસ કોંગ્રેસને એક્ટિવ રાખવા તમને એક્શન પ્લાન શું છે તમારો? દેખો, પક્ષના રીતે કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ હંમેશા લોકો વચ્ચે રહે છે. ત્યારે જ સમગ્ર ગુજરાતમાં જ્યારે કોંગ્રેસ પાર્ટીનો જે રીતે સ્થિતિ છે એ પ્રમાણે બનાસકાંઠા જિલ્લામાં ખૂબ સારી છે. એનું કારણ છે કે બનાસકાંઠાના કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ એક્ટિવ છે, લોકો વચ્ચે રહે છે, વાવથરા બનાસકાંઠાના, અને લોકોના સુખ દુઃખના સાથી છે, એમનાથી બનતું કામ કરે છે. બનાસકાંઠામાં કોંગ્રેસ એક્ટિવ છે. જે રીતે વાત છે કે 365 દિવસ કામ કરવાનું, તો એના પણ રોડમેપ બનાવેલો છે. આગામી સમયમાં તાલીમ શિબિર કરી અને દરેક જે હોદ્દેદારો, તાલુકાના હોદ્દેદારો અને એમની જવાબદારીઓ, મંડળ સેક્ટરના પ્રમુખોને એમની જવાબદારીઓ આપવામાં આવશે. અને જે 2027ની વિધાનસભાની ચૂંટણી આવે એના પર ખાસ કરીને બૂથ લેવલ પર મજબૂતાઈથી કામ કરે, એના માટેનું અમારું કામ છે. લોકોના પ્રશ્ન તો ઉપાડશું, પણ સાથે સંગઠન મજબૂત થાય ને લોકોને એમનો અવાજ રાજ્ય સ્તરે ઊભો થાય એના માટે સંગઠન કામ કરી રહ્યું છે. સર, ફ્રેન્કલી વાત કરો તમે તો 2027ની જે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, તમને લાગે છે કોંગ્રેસ સરકાર બનાવશે? ફ્રેન્કલી કોંગ્રેસ પાર્ટીનો કાર્યકર્તા નક્કી કરે તો ગમે તે કરી શકે, અને આશા રાખીએ કે 2027ની અંદર પણ મજબૂતાઈથી એક અવાજ બની લોકોનો. એ પ્રશ્ન ખૂબ છે. અત્યારે તમે દેખો, ખેડૂતોનો કેટલા મોટા પ્રશ્ન, ખેડૂતોના ખેતરોમાં થાંભલા ઊભા કરી દે, કોઈ બોલનારું નથી. એમનું યોગ્ય વળતર મળતું નથી. ખેતીની અંદર તો આ પૂર આવ્યું તો યોગ્ય વળતર ના મળ્યું, માત્ર સહાયના નામે નાટકો કર્યા. એટલે યુવાનોને અત્યારે નોકરીની વાત છે તો નોકરી મળતી નથી. હમણાં બનાસ બેંકમાં ભરતી થઈ, બરાબર, તો માત્ર સગા વાત સિવાય કોઈની ભરતી કરવામાં ના આવી. જેટલા ડિરેક્ટરો હતા એમના સગા સંબંધી અથવા તો જે ભાજપ સાથે સંકળાયેલા હતા એ લોકોને સીધા
લઈ લેવામાં આવે. ક્યારે પરીક્ષા લેવામાં આવી, કોને લીધી, કઈ જગ્યાએ લીધી, કોઈને ખબર નથી. તમે જાહેર કેમ લિસ્ટ નથી કરતા બેંકના લોકો કે કોની ભરતી થઈ છે? એટલે માત્ર સગાવાદ ના જોરે સાચા જરૂરિયાતમંદ લોકોને અત્યારે રોજગારી નથી મળતી. એટલે ઘણા બધા પ્રશ્ન છે. એવા દરેક જગ્યાએ યુવાનોને રોજગારી, પશુપાલકોને જે દૂધનો ભાવ મળવો જોઈએ, તો આજે બીજા રાજ્યમાં સરકારો સબસિડી આપે છે લીટરે. આજથી 2013-14 દૂધનો ભાવ શું હતો અને આજે કેટલો છે, અને એની સામે 2013-14 ખર્ચો શું હતો, પાપડીનો શું હતો, સાગરદાનનો શું ખર્ચો હતો, ઘાસચારાનો શું હતો, આજે 13-14 શું ભાવ હતો ને અત્યારે શું છે, તો તમે દેખશો તો ખેડૂતોના આંકડા, પશુપાલકોના આંકડા જ ભેગા ના થાય. પણ આ તો ટર્નઓવરના નામે ખેડૂતો કહે. અને બીજું બીજા ઘણા બધા રોડ, રસ્તા, તમે ખેતરોમાં જવાના રસ્તા આજે ખેડૂતો, તમારા શહેરોની અંદર સોસાયટી પાકા રસ્તા બની શકે, તો ગામડામાં કેમ ના બની શકે? ખેતર કેમ કે લોકોને જે ચોમાસું શરૂ થશે એટલે 4 મહિના તો એક નરક જેવી સ્થિતિ થઈ જાય એમના માટે. બાઇક જઈને લઈ ના જઈ શકે, છોકરાઓને સ્કૂલે જવું હોય ના જઈ શકે, જવું હોય તો કાદવમાંથી જવું પડે. એટલે ખૂબ ગંભીર પરિસ્થિતિ. આવા ઘણા બધા પ્રશ્ન છે આરોગ્ય માટેના. એટલે તમારે સારું આરોગ્ય લેવું હોય તો તમારે મોટી સિટીઓ છે મળતું જ નથી. આ જે તમે વાત કરી એમ કે ભાઈ ગ્રામીણ જે વિસ્તાર હોય છે ત્યાં સરકાર એટલું પૂરતું ધ્યાન જ નથી આપતી એમ, અને શહેરોમાં બહુ ધ્યાન આપે. તો એનું શું કારણ છે કે મતલબ ગ્રામીણ લોકો જોવે છે બધું, તે છતાં પણ જીતાડે તો એમને જ છે, તો એનું શું કારણ? દેખો, સરકારને ખબર છે કે ગુજરાતની લોકોને હવે કંઈ ફરક પડતો નથી. કામ કરીએ ના કરીએ વોટ અમને આપવાના છે, એના માટે કરીને છેલ્લા ઘણા વર્ષોથી આજ ગુજરાતનું બજેટ 4 લાખ કરોડ કરતાં પણ વધારનું છે. હવે 4 લાખ કરોડ કરતાં પણ જો વધારનું બજેટ હોય તો કમસે કમ એક વિધાનસભામાં દેખવા જઈએ તો કેટલો 2,000 કરોડ રૂપિયાના કામ થઈ શકે. બરાબર. પગાર કાઢી નાખો તો પણ હું એમ કહું છું કે એક વિધાનસભાની અંદર 1,000 કરોડના કામ કરવા હોય તો થઈ શકે. પણ શહેરોની અંદર ખાલી સુંદર દેખાડવા માટે કરીને, બ્યુટિફિકેશન માટે કરીને વારંવાર ખર્ચા. એકનો એક તમે રોડ બન્યો ના હોય, ફરતી તોડે, પછી ગટર બનાવે, ફરતી તોડે, પછી વાયર પાઇપલાઇન નાખે, એમ કરી એકનો એક પૈસો વારંવાર રોટેશનના લોકો ત્યાં કરી રહ્યા છે. એની સામે ખેડૂતોને ખેતરના જવા માટે રસ્તા ખૂબ ઉપયોગી છે. અત્યારે કદાચ સરકાર ધારે તો આ 4 લાખ કરોડમાંથી ગુજરાતના ગામડાના રસ્તા સુધારવા માટે દર વખતે બજેટમાં 5% જોગવાઈ કરે તો એ 5 વર્ષની અંદર આખા ગુજરાતના ગામડાઓના રસ્તા સુધરી શકે એમ છે. પણ જો ગામડાનો ખેડૂત સુખી થઈ જાય તો ક્યાંક એમના અધિકાર માંગતા થઈ જશે. આજે ખેડૂતોનું કોઈ નથી, પશુપાલકોનું કોઈ નથી છે. આટલી તકલીફ જો ગામડામાં લોકોને ખેતરના જે રસ્તાની તકલીફ છે એટલી જો કોઈ શહેરના કોઈ રસ્તાની તકલીફ હોત તો સરકાર તરત બનાવી નાખે. ગ્રામ્ય વિસ્તાર માટે સરકાર કંઈ વિચારતી નથી. સર, બીજી આપણે વાત કરીએ તો પક્ષ પલટો જે છે કે નેતાઓ બીજા પક્ષમાં જતા રહે છે, તો એના પર તમારું શું કહેવું છે? એ બીજા પક્ષમાં શા માટે જાય? એમને પણ પોતાનું કંઈક એવું હશે, કાળા કામો ત્યારે જ જતા હશે ને? એવો જાય ત્યારે એમ કે હું મારા સમાજનું કલ્યાણ કરવા જાઉં છું, મારા વિસ્તારના લોકોનું કલ્યાણ કરવા જાઉં છું. પણ ખરેખર પોતાનું જ કલ્યાણ કરવા માટે બધા જતા હોય છે. કોકને પ્રેમથી લોભ લાલચમાં જતા હોય છે, તો કોકને કેસ કરીને ફસાવાનું ધમકીથી કે એવી રીતે ચારે બાજુ ઘેરે એટલે ના છૂટકે જવું પડતું હોય, અથવા કોક પોતાના અંગત સ્વાર્થ માટે જ જતું હોય છે. પહેલાં વિચારધારા હતી કે ભાઈ આ વિચારધારા સાથે જોડાયેલા છે, હવે કોઈ વિચારધારા રહી નથી. બધા પોતપોતાના અંગત સ્વાર્થ માટે કહીને વારંવાર આવી રીતે પક્ષપલટા થઈ રહ્યા છે. અને જો પક્ષપલટું
આગેવાનને એ વિસ્તારના લોકો હરાવે તો બીજી વખત કોઈ પક્ષ પલટો કરવાનો વિચાર છે નહીં. પણ પક્ષ પલટો કરીને જાય ને પછી લોકોને ભોળવીને પછી ફરથી જીતી જાય સરકારના દમ પર, એટલે એમને એમ છે કે ભાઈ પક્ષ પલટો કરશો તો એ લોકો અમને સ્વીકારી લેશે. નહીં તો તમે હું જ્યારે પેટા ચૂંટણી લડ્યો ત્યારે રાધનપુરની પણ પેટા ચૂંટણી હતી અને બાયડની પણ પેટા ચૂંટણી હતી. એમાં બે જણા પક્ષ પલટો કરીને ભાઈ ધવલસિંહ ઝાલા ને અલ્પેશભાઈ ઠાકોર ગયા, પણ રાધનપુરની ને ત્યાંની બાયડની જનતાએ એમને હરાઈને કોંગ્રેસને ફરતી જીતાડી. તો લોકો આવા જો નિર્ણય લોકો લે તો આ પક્ષ પલટો થવાનું ઓછું થઈ જાય. પણ પક્ષ પલટો થઈને પણ જો લોકો જીતાડે તો પછી વારંવાર આવું થવાનું છે. ભાઈ કોઈ લોકોના મતનો પણ કંઈ મહત્ત્વ નથી રહેતું અને લોકશાહીનું પણ મહત્ત્વ નથી રહેતું. ભાઈ ક્યાં જવાના, ગમે તે પક્ષમાં જઈને જીતી જવાના. અને જે આપણે 2022ની અંદર તમે પેટા ચૂંટણી જીત્યા એ સમયની અંદર વિધાનસભામાં તમે ધારાસભ્ય હતા થરાદમાં, તો એ સમયની અંદર પણ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારને એવા બધા ખ્યાલો તમારી પાસે પણ આવતા હશે, કોઈ કમિશન માટે પણ આવતા હશે. ચોખ્ખી વાત છે, ધારાસભ્ય હોય એટલે બધું આવે. એમાં તમે કેવી રીતે ડીલ કરતા એ બધું? દેખો, ધારાસભ્યને સીધો કોઈ વહીવટમાં અધિકાર હોતા નથી. એક ધારાસભ્યની ગ્રાન્ટ એમને જે આવતી હોય એ અને કંઈ નાના મોટા તાલુકાના આયોજનમાં જે સભ્ય તરીકે ધારાસભ્ય હોય તો હું માનું છું કે એક ધારાસભ્યને વર્ષે 2.5 કરોડ રૂપિયા જેટલી ગ્રાન્ટ આવતી હશે. હવે જે વ્યક્તિને રાજકારણમાં લાંબો સમય રહેવું હોય એ આ નાની મોટી 1-2%, 5%ની દલાલી લઈ અને રાજકારણમાં ટકી શકે નહીં. હવે તમે 10-20 લાખ રૂપિયા માટે કહીને તમારું જાહેર જીવન જો ખરાબ કરવા માંગતા હો તો જ આની અંદર ટકાવારી લઈને કામ થાય. અને જો અમારું પોતે સારું વિચારતા હોય, સાચું વિચારતા હોય તો આવાની અંદર ભ્રષ્ટાચારમાં કોઈ પડે નહીં. ઘણા હોય છે ખરા કે ભાઈ કોઈ પોતાની ગ્રાન્ટો 5%, 10% લઈને આપતા હોય છે, એ એમને મુબારક છે. પણ આવી બાબત લઈને મારી સુધી કોઈ આજ સુધી આવી પણ નથી ને આવી પણ ના શકે, કેમ કે લાંબુ વિચારીને ચાલીએ છે અને નાના મોટા ભ્રષ્ટાચારથી પોતાની છબી ખરડાવવા માંગતા નથી. એવું ક્યારે થાય છે કે કોઈક લોકો તમને કહેતા હોય કે આ નિર્ણયમાં તમે થોડુંક કંઈ અમારા માટે કંઈક કામ કરો એમ, અને જે તમને ગમતું ના હોય તે છતાં પણ કરવું પડતું હોય ક્યારેક? ઘણી વખત આમ તો ક્યારે બન્યું નથી, પણ ઘણી વખત એવું હોય કે આપણે ના કરવું પણ લોકોના બધાના ખૂબ આગ્રહથી અથવા તો આપણા કાર્યકરના ખૂબ આગ્રહથી કામ કરવું પડે. આપણી ઈચ્છા ના હોય તો કરવું પડે, પણ ક્યારેક એનું વ્યક્તિગત અંગત કોઈકનું કામ કરવા જતાં ઘણું બધું નુકસાન પણ થઈ જતું હોય છે. પણ પાર્ટીના કાર્યકરને સાચવા માટે કરીને ઘણી વખત નુકસાન પણ ભોગવવું પડે છે. ચોક્કસ સર. અને જે વાવ અને બનાસકાંઠામાં બનાસ ડેરી સામે પશુપાલકોના જે વિરોધ પ્રદર્શનો થયા તેમાં કોંગ્રેસની સક્રિય ભૂમિકા ક્યાં હતી? શું ડેરીનું રાજકારણ સામાન્ય પશુપાલકોને નુકસાન કરે છે? દેખો, બનાસ ડેરીની સ્થાપના જ્યારે ગલબાભાઈએ કરી ત્યારે એક સેવાના ભાવથી કરી હતી. અને જેમ બધી અમૂલ ડેરી બની, દૂધસાગર ડેરી બની, જ્યારે બધી સ્થાપનાઓ થઈ, કોંગ્રેસ પાર્ટીની સરકારે આ સ્થાપનાઓ કરવામાં મદદ કરી, સહકારી માળખું તૈયાર કામ. આજ સુધી છેલ્લા એકાદ દશક પહેલાં ડેરીનું રાજકારણ ઉપર પ્રભાવિત નહોતું કે હાવી નહોતું, પણ છેલ્લા 5-10 વર્ષથી ડેરી આધારિત રાજકારણ થઈ ગયું છે. લોકોને પહેલાં કોંગ્રેસ હોય, ભાજપ હોય, અપક્ષ હોય, બધા ચૂંટણીઓ લડતા ને જીતીને ડિરેક્ટર બનતા ને બોર્ડ ચલાવતા, પશુપાલકો માટે નિર્ણય લેતા સાચો ખોટો, અને ખોટાને ખોટું કહેવાની ત્યારે હિંમત હતી બધા. પણ છેલ્લા ઘણા સમયથી બનાસ ડેરીનું રાજકારણ ખ્યાલ આવે કે ભાઈ ભરતભાઈ આગેવાન છે તો ભરતભાઈને છોકરાને ડેરીમાં
નોકરી રાખી દેવાનો. ગુલાબસિંહ આગેવાન છે, ગુલાબસિંહ પાસે 200-500 વોટ છે, તો ગુલાબસિંહના છોકરાને ડેરીમાં રાખી દેવાનો. આવું આખા ગુજરાતમાં ચાલી રહ્યું છે. કોઈ લાયકાત નહીં, પણ એના બાપાની શું લાયકાત છે એના આધારે ડેરીઓમાં, બેન્કોમાં, કોઓપરેટિવ ક્ષેત્રની અંદર ભરતીઓ અત્યારે થઈ રહી છે. એના કારણે હાલ કોઈ જાય પશુપાલક હોય તો એનો અવાજ ઉપાડવા માટે પણ તૈયાર નથી. કોઈ વ્યવસ્થિત આગેવાન હોય તો એ પણ હવે આગેવાની પોતાના છોકરાઓ ડેરીમાં, બેંકમાં નોકરી કરે છે, ડર હોય કે હું કંઈક આગેવાની કરવા જાઉં છું તો મારા છોકરાની બદલી છેક યુપીમાં થઈ જશે. બરાબર. અહીંયા બનાસ બેંકમાં કોઈ નોકરી કરતો હોય તો ભાઈ વાવ શાખામાં નોકરી કરતો હોય તો એની સીધી બદલી હરાજ થઈ જાય. દાંતામાં કોઈ નોકરી કરતો હોય એની સીધી બદલી વારાઈ થઈ જાય. એટલે જે આગેવાન લોકો છે પોતાના અંગત સ્વાર્થ માટે કંઈ ક્યારે અવાજ ઉપાડતા નથી. બીજું સામાન્ય પશુપાલકો પોતાના વ્યક્તિગત એટલો અહીંયા લડાઈ લડવાની આદત નથી કે લડાઈ લડવા બહાર આવે. હમણાં ધારો કે 3 મહિના રમેશભાઈ અહીંયા ઉપવાસ પર બેઠા, પણ રમેશભાઈને જે મુદ્દાઓ લઈને ઉપવાસમાં બેઠા એમનો મુદ્દો હતો તમામ લોકોને સભાસદ બનાવવામાં આવે, દૂધ ભરાવે, તમામ લોકોને એનો મતનો અધિકાર આપવામાં આવે. અને અહીંયા તો સહકારી માળખામાં કોને શું અધિકાર છે, ક્યારે કમિટીઓ બને છે, કોને વોટનો અધિકાર છે એ ખબર જ નથી પડવા દેતા. એમના જે પણ સુપરવાઇઝરો, અધિકારીઓ ચોપડાઓ જ પોતા પાસે રાખે છે. પારદર્શિકતા જ નથી. અને કોઈ સામાન્ય વ્યક્તિ જો આખા ગુજરાતની અંદર ડેરી બાબતે અવાજ ઉપાડે, દૂધ બંધ કરી નાખે. હવે દૂધ બંધ કરી નાખે, તમે સમજો જેને દિવસનું 50 લીટર દૂધ ભરાવતો હોય, હવે લડાઈ લડવા જાય, દૂધ બંધ થઈ જાય તો ક્યાં એનું ઘર કઈ રીતે ચાલે? અત્યારે ઘણી વખત કોઈ અવાજ ઉપાડવાનું કરે તો સીધા ડેરીવાળા કહી દે કે ભાઈ મારે ત્યાં હવે દૂધ ભરાવા આવતા નહીં. એટલે ગુજરાતમાં સહકારી માળખાને હવે માત્ર એક ભાજપના લોકોને શોષણ કરવાના જે સંસાધન બનાવી નાખ્યું છે. અને જ્યારે તમે અત્યારે દેખો, તમે આંદોલનની વાત, સોનમ વાંચુક છેલ્લા 20 દિવસથી અમરનાથ ઉપવાસ પર હતા. કોઈ પૂછવા ગયું કે ભાઈ તમે જીવો છો કે મરી ગયા, તમારી તબિયત શું, તમારો પ્રશ્ન શું છે? આજે હાઈકોર્ટના આદેશ પછી આજે પોલીસ હોસ્પિટલમાં લઈને દાખલ કરી નાખ્યા, પણ ક્યારે તમે બેઠા, તમારો મુદ્દો કોઈ ચર્ચા. એટલે હવે તમે સમજો આ સરકાર સામે ઉપવાસ કરીને કે આંદોલન કરીને તમે કંઈ તમારા પ્રશ્ન હલ કરશો એ હાલ દેખાતું નથી. આનો સમય, ખરો સમય જ્યારે આવે અને લોકો સ્વયંભૂ ચુકાદો આપશે ત્યારે જ તંત્ર બદલાશે. બાકી તમે ડેરીમાં સારું કામ કરો છો પણ સત્તા પક્ષ ભેગા નથી તો તમારી ડેરી બંધ થઈ જશે. એટલે ડેરીમાં પણ તાનાશાહી છે, આમ તો એવું જ છે આખા દરેક તમે સમજો. જ્યારે સહકારી ક્ષેત્રમાં જે ગામની સેવા સહકારી મંડળી લઈને બેઠો છે, ત્યાંથી લઈ ડેરીના હોય કે સહકારી અહીંયાની આખા ગુજરાતની ને તમે સમજો. નકા સહકારની અંદર ભાજપનો કોંગ્રેસનો મેન્ડેટ શાનો હોય? સહકારમાં તો આવું હોતું જ નહીં. હવે મેન્ડેટ આપી દેવાનો. મેન્ડેટ આપ્યા પછી જો ચૂંટણીના વોટિંગનો, ધારો કે વોટિંગ છે એપીએમસીનું, ભાજપના વિરુદ્ધમાં લડે છે તો વેપારીઓને ત્યાં જીએસટીની રેડો પડાવવાની, વેપારીઓને ત્યાં બીજી રીતે હેરાન કરવાના, ખેડૂતો મંડળીઓવાળાને ત્યાં ધિરાણ બંધ કરી નાખવાનું. હમણાં તાલુકા જિલ્લાની ચૂંટણી પતી, મને ગામના આગેવાન મળ્યા કે અમારા ગામમાં તાલુકા પંચાયત ભાજપ હારી ગઈ, તો કે અમારી મંડળીને કે ધિરાણ આપવાનું ના પાડ્યું. કેમ? તો કે અમારી તાલુકા પંચાયત હારી ગઈ, અમારી જિલ્લા પંચાયત ભાજપ હારી ગઈ. એટલે એમાં તો ઘણા બધા લોકો હતા. કેમ તમારે તો કે આવી રીતે ટાર્ગેટ કરવામાં આવે. એટલે
લોકોને ડરાવવામાં આવે. હવે સેવા સરકાર ડેરીનો મંત્રી એવો મહિને 1.5-2 લાખ ડેરીમાંથી કમાતો હોય, હવે જો એમ કાઢી નાખે તો એને તો સીધી રોજગારી પર અસર થવાની. એટલે આ છે એટલે કોઈ ખુલ્લીને બહાર આવવા માંગતું નથી ને. આપણે કદાચ કોઈના માટે લડવું હોય તો પણ જે વર્ગ માટે લડવું હોય એમને બહાર તો આવવું. હું તો પહેલાં પણ કહેતો ને આજે પણ કહું છું કે ડેરીની અંદર કે બેંકમાં કોઈ ગરીબ ચૌધરી સમાજના વ્યક્તિને રાખવામાં આવતો નથી. જેની પાસે વોટનો આધાર છે એના સિવાય કોઈ વિધવા ચૌધરી હોય, બેન હોય, એના દીકરા અને દીકરીને નથી રાખવામાં આવતા. કોઈ જરૂરિયાતમંદ હોય જેને જમીન નથી એવા વ્યક્તિને પણ આ ડેરી બેંકમાં રાખવામાં આવતા નથી. પણ કોઈ મજબૂત આગેવાન હોય 100-500 વોટ લાવી શકે, હા, તો એમને રાખવામાં આવે છે. સર, જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ગઈ હતી એ સમયની અંદર તમે એવું કહેલું કે ભાઈ કોંગ્રેસ ક્યાંક હારે છે તો એનું કારણ કોંગ્રેસ જ છે, એના પર શું કહેશો? સાચી વાત છે. કોંગ્રેસ હારે છે તો કોંગ્રેસે હરાવે જ, બીજું કોઈ હરાવતું નથી. કોઈ પણ ટિકિટોના વિતરણથી લઈ મારો હોય તો ટિકિટ આપવાની કે નહીં આપવાની. જો મને ટિકિટ મળે તો કોંગ્રેસ છે, મને ટિકિટ ના મળે તો હું એને હરાવવાનું કામ કરું અથવા ઘરે બેસી જઉં. તો આ બધું થતું આવ્યું છે. પણ જ્યાં સુધી પ્રદેશ લેવલમાંથી મજબૂત પકડ સાથે નિર્ણય લેવામાં ના આવે ત્યાં સુધી, કેમ કે વારંવાર દેખવામાં આવે કે ભાઈ વારંવાર પક્ષને હરાવવાનું કામ કરે, કોઈની ફરિયાદ કરીએ તો એને હમ ઉપર છાવરવામાં આવે તો કઈ રીતે મજબૂત થઈ શકે? એટલે હેડક્વાર્ટરનો પણ ક્યાંક ખામીઓ છે. દરેક મારી ખામી હશે, મારા ઉપરના લોકોની ખામી હશે, તાલુકામાં હશે, તાલુકાવાળાની ખામી હશે. એક આપણે સિસ્ટમ ઊભી કરવી જોઈએ કે ભાઈ આ ભાજપની અંદર ટિકિટ મળે કે ના મળે એ બધા કામે લાગી જતા, પણ કોંગ્રેસમાં પહેલથી ફ્રીડમ આપવામાં આવી છે. એટલે ક્યાંક ને ક્યાંક મળે તો બરાબર, ના મળે તો ઘરે બેસી જાય અથવા તો વિરુદ્ધમાં જ કામ કરે. અને ખ્યાલ છે વિરુદ્ધમાં કામ કર્યું છે તો એ મારો છે એટલે સાચું. તમે સમજો કે સેટિંગ કરીને સીટો બિનહરીફ કરાવી નાખવી, બરાબર, અને આ સેટિંગ કરીને ભાજપવાળાને જીતવા માટે વીક ઉમેદવાર મુકાઈ દેવો. અને આવું કરતા હોય, પક્ષને ખ્યાલ હોય અથવા તો જિલ્લા પંચાયત કોઈ ચૂંટણી લડતો હોય તો એના નીચેના તાલુકાના ડેલિગેટમાં એવા ખરાબ ઉમેદવાર આપવાના ઉપર જિલ્લા પંચાયતવાળો હારી જાય. આવું ગોઠવણ કરતા હોય સારા આગેવાનો, અને પછી કે કોંગ્રેસ જીતે, ક્યાંથી જીતે? આ બધું થયું તો તમને ખબર જ છે બધું, તો તમે કોઈ એક્શન લીધી એમના પર? એક્શન તો રાજ્ય કક્ષાના બધા નેતાઓને ખબર જ છે કોણે શું કર્યું છે. એક્શન એમને લેવાની છે, પણ ક્યારે લેશે ખ્યાલ નથી હવે. ઓકે સર, તો જે ગેનીબેન લોકસભામાં આપણે જીત્યા તો તમને શું લાગે છે, એમનું વ્યક્તિગત જીત હતી કે પછી જાતિનું સમીકરણ હતું કે કોંગ્રેસ પક્ષના કારણે જીત્યા? જો ગેનીબેનની લોકસભાની ચૂંટણી એક અલગ પેટર્નથી ચૂંટણી લડાય. દરેક ચૂંટણીઓનું સમીકરણ અલગ છે, અલગ રીતે લડાતી. ગેનીબેન ચૂંટણી લડતા હતા, એમની સામે લેખાબેન ચૂંટણી લડતા હતા. તો એક જિલ્લામાં માહોલ બની ગયો હતો કે ભાઈ બનાસની બેન ગેનીબેનને જીતાવે, ગેનીબેન લોકો માટે લડશે. ગેનીબેન દરેક મુદ્દાઓને લઈને આક્રમક લડે છે એવું ગુજરાત બનાસકાંઠાના લોકોને હતું. અને પહેલી વખત ઠાકોર સમાજમાંથી ટિકિટ મળી હતી એટલે એક સમીકરણ એ હતું. બીજું ક્ષત્રિય આંદોલન ચાલતું હતું આખા ગુજરાતમાં, એમાં સૌથી વધુ ઇફેક્ટ પડ્યો તો બનાસકાંઠા લોકસભામાં પડી. ત્રીજું, બનાસકાંઠાના કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓએ દિલથી ગેનીબેનને જીતાડવા માટેનું કામ કર્યું. મેં કીધું ને, જો કોંગ્રેસના કાર્યકર્તાઓ ધારે તો કોંગ્રેસને કોઈ હરાવી શકતું નથી. અને એક કમિટમેન્ટ સાથે કોંગ્રેસના તમામ કાર્યકર્તા, એકાદ ટકો તો ખરાબી હોય છે નહીં, એ ગમે તેટલો સારો એમના એક નુકસાન કરવાની કોશિશ કરે, એ 2-5 આગેવાનો હરાવવા નીકળ્યા હતા તો પણ કાર્યકર્તા મજબૂત હતા તો પરિણામ સુધી. બીજેપીમાં પણ ક્યાંક ફૂટ પડી હતી.
એવું પણ છે. દેખો ક્યાંક મેં કીધું કોંગ્રેસને 5 જણા વિરુદ્ધમાં હોય તો 5 જણાના બીજેપીમાં ગમતું ના હોય, પણ બીજેપીના આગેવાન ખુલ્લીને કોંગ્રેસને મદદ ના કરી શકે, ડરે કેમ કે સત્તા છે, ક્યાંક ઈડી, CBI, પોલીસ ને કેસ, એટલે કદાચ ના ગમતું તો તો ના છૂટકે એનું બૂથ બતાવવા માટે મહેનત કરે કે મારા બૂથમાં માઇનસ થશે, મારી જવાબદારી આવશે. એટલે તેમ છતાં જ્ઞાનીબેન પાસે પૈસા નતો, એક ક્રાઉડ ફંડિંગ, લોકોએ પોતાના ખર્ચે ચૂંટણી લડાયા. એવું પણ પહેલી વખત ગુજરાતના રાજકારણમાં બન્યું છે કે આવી રીતે પણ ચૂંટણી લડાય છે. ટીમ સારી હતી, બધા મહેનત કરનારા હતા, એટલે જ્ઞાનીબેનને જીતવામાં કોઈ પ્રશ્ન આવ્યો નહીં. અને ક્યાંય પણ હું તો કહું, નીચે તાલુકાથી લઈને સંસદ સુધી ટીમ વર્ક સાથે કામ થાય તો કોઈ આપણને હરાવી શકતું નથી. તો મિત્રો, આ હતા ગુલાબસિંહ રાજપૂત, જે યુવા નેતા છે અને એક નિખાલસ સ્વભાવ સાથે બનાસકાંઠાના કદાવર નેતા. તેમની સાથે આપણે ચર્ચા કરી. ખૂબ ખૂબ આભાર.